આંબાની અંદર આપણે અગાઉ પણ વાત કરેલી છે કે ઘણી બધી જાતો છે. વિશ્વની અંદર લગભગ 2000 જેટલી જાત છે. એમાંથી 1000-1500 જાત તો આપણે ઇન્ડિયામાં પણ છે, અને કારણ કે એનું મૂળ વતન જ આ છે. તો એમાં ઘણી બધી જાતોની અંદર અત્યારે જો જોવા જઈએ તો કેસર અને હાફૂસ આ બે જાત છે આખા ઇન્ડિયામાં અને વિશ્વની અંદર પણ ચાલતી જાત છે. એમાં કેસર જે છે એ આપણા માટે ગૌરવની વાત છે કે એ જાત છે એ આપણી જાત છે. એટલે કે આ જૂનાગઢની જે ધરતી છે એમાંથી જ એ પેદા થયેલી જાત છે. એટલે એનો ખૂબ રસપ્રદ ઇતિહાસ છે. લગભગ 1930ની આ ઘટના છે કે 1930ની અંદર વંથલીની અંદર ચામસી અને રવાયું કરીને બે જે સીમ હતી, એ સીમની અંદર જે કેરીના બગીચાઓ હતા એ બગીચાઓમાં આ જાતનું ઓરિજિન છે એ જોવા મળે. અને ત્યારે જૂનાગઢ રાજ્યની અંદર જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન બીજા અહીંયા રાજ કરતા હતા અને એના એક વજીર હતા સાલેભાઈ. એ સાલેભાઈની જે વાત કરીએ તો સાલેભાઈ છે એને પણ વંથલીમાં એનું રહેઠાણ હશે, અને વંથલીના જે આ બગીચાઓ મેં કીધા ચામસી રવાયું સીમમાં કે જે ઓજત કાંઠે આવેલા છે ત્યાં એનો પણ પોતાનો એક નાનો એવો બગીચો હતો એવું ઇતિહાસમાં લખેલું છે. તો આ લગભગ મે મહિનાનો સમય હતો. કેરી છે હાર્વેસ્ટિંગ એટલે કે વેળવાનો સમય હતો, કેરી વેળાતી હતી. એ સમયે સાલેભાઈ પોતાના બગીચામાં આંટો મારવા ગયા ત્યારે બાજુના બગીચાઓમાં ખેડૂતો જે છે એ કેરીનો વેળતા હતા. એટલે એને એમ થયું કે ચાલ ત્યાં હું જરાક આંટો મારું. એટલે એણે ખેડૂતના બગીચામાં આંટો માર્યો. તો એણે ત્યારે એ સમયની અંદર 4 ઝાડવા છે એ અલગ જોવા મળ્યા, અને એણે ખેડૂતોને સૂચના આપી કે ભાઈ આ 4 ઝાડના જે કેરી છે એ મને અલગ પેક કરીને આપો. એટલે સાલેભાઈને કેરી આપવામાં આવી. એ કેરી જે છે એણે એના ઘરે પકવીને પછી એને માંગરોળ જે છે ત્યારે જે તે સમયે માંગરોળની અંદર શેખ જહાંગીર મિયા કરીને રાજા જે રાજ કરતા હતા. તો એણે સાલેભાઈએ જે છે એ કેરી એને ભેટ આપી, અને માંગરોળના જે શેખ જહાંગીર મિયાનો દરબાર છે એ દરબારની અંદર જે જુદા જુદા દરબારીઓ હતા એણે આ કેરીને ચાખી અને અભિપ્રાય આપ્યો, અને એણે એમ કીધું કે ભાઈ આ કેરી ખૂબ સારી છે અને આપણા રાજ્યમાં ક્યાંય નથી, અને એનું નામકરણ કર્યું, અને એ નામ એનું રાખ્યું સાલેભાઈની આંબળી. આ વાત એક અહીં પૂરી થાય. ત્યાર પછી આ જે સમાચાર છે એ જૂનાગઢના નવાબને થયા. જૂનાગઢના નવાબ જે છે એ પણ એ વખતે હોર્ટિકલ્ચર બાગાયતી પાકોના ખૂબ શોખીન હતા. એટલે એણે એક બાગાયત શાસ્ત્રી એ સમયમાં રાખ્યા હતા, અને એનું નામ હતું આયંગર સાહેબ. એટલે એણે આયંગર સાહેબને બોલાવ્યા અને આયંગર સાહેબને વાત કરી કે ભાઈ આવું કંઈક બન્યું છે, આની તપાસ કરો. આયંગર સાહેબ છે એ સાલેભાઈને મળ્યા, અને સાલેભાઈ અને આયંગર સાહેબ એ ઝાડવા જોવા ગયા, અને ત્યાં જે ઝાડવા 4 અલગ હતા એમાં એણે કલમું બંધાવી. એ કલમુને એને જૂનાગઢ શિફ્ટ કરી, અને જૂનાગઢની અંદર એ કલમું જે છે એની અંદર જુદા જુદા જે બગીચાઓ છે જૂનાગઢના એમાં એનું વાવેતર કર્યું, અને વાવેતર કરી અને પછી લગભગ 3-4 વર્ષે ફળ આવે. એટલે 4 વર્ષે જ્યારે ફળ આવ્યા એટલે લગભગ 1934ની આ વાત છે. તો 34ની અંદર આ ઝાડવાઓની અંદર ફળ આવ્યા. એ ફળનું એમણે ફળ ઉતારી અને પકવી અને નવાબનો જે દરબાર હતો એ દરબારીઓને એણે ચખાડ્યા. ચાખીને પછી એનો અભિપ્રાય લીધો. તો જે દરેક દરબારીઓ હતા એને એમ લાગ્યું કે નહીં, આ ફળ પણ બહુ સારું છે. જે ખરેખર સાલેભાઈની આંબળી હતી એમાંથી જ આ બનેલું છે, પણ એના કરતાં પણ આ ફળ છે એ સારા બન્યા. અને એનો ટેસ્ટ કર્યો તો એની અંદર ખાસ એનો જે કલર છે એ કેસર પ્રકારનો જે કેસરી કલર હતો, અને એનો ટેસ્ટ પણ ખૂબ સારો હતો. અને દરબારીઓ બધાએ નવાબને રિક્વેસ્ટ કરી કે આનું નામકરણ આપે જ કરો. તો જે તે સમયે નવાબે એનું નામ છે એ કેસર રાખ્યું. એટલે આ જે 1934ની અંદર આ વેરાયટી છે એ જૂનાગઢ રાજ્યમાંથી રિલીઝ થયેલી છે.